આજે આપણે રાજાપુરી કેરીનું ખાંડ અને ગોળવાળું એવું મિક્સ અથાણું ગળ્યું અથાણું બનાવીશું। તો અથાણું બનાવવા માટે અહીંયા આપણે કેરી કેવી લેવાની છે એ પણ જોઈ લઈએ। અહીંયા મેં 2 કિલો રાજાપુરી મોટી કેરી આવે ખાટી અને એકદમ કડક અને સફેદ એવી કેરી આપણે લેવાની છે। અહીંયા તમે તમારી ચોઈસ મુજબ કેરીને છાલ પણ ઉતારી શકો છો અને તમારે જોઈતા એવા નાના મોટા કટકા પણ કરી શકો છો। અહીંયા મેં એકદમ મીડિયમ સાઇઝના કટકા કર્યા હતા અને પાણીથી ધોઈને સાફ કરી લીધા હતા। આપણે આવી રીતે નાની નાની વસ્તુનું ધ્યાન રાખીશું તો આપણું અથાણું આખું વરસ સારું રહેશે, જરા પણ ખરાબ નહીં થાય અને તમારે ફ્રીજમાં પણ આ અથાણું મૂકવાની જરૂર નથી। બધા જ તે કેરીના કટકા મેં એક તપેલીમાં નાખીને 2 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલી હળદર નાખીને સરખી રીતે બધું મિક્સ કરવાનું છે। એક કેરીના કટકામાં હળદર મીઠું લાગવું પડે એવી રીતે આપણે મિક્સ કરીશું અને 7 થી 8 કલાક માટે આમ જ ઢાંકીને મૂકી દઈશું કે એક રાત માટે પણ તમે મૂકી શકો છો। અહીંયા મેં 7 થી 8 કલાક પછી જોયું તો સરસ એવું ખાટું પાણી થઈ ગયું હતું, તો મેં એને અલગ કરી લીધું હતું અને કેરીને થોડી વખત મેં પાણી નીતરવા દીધું હતું। ત્યાર પછી આપણે એક કપડાની અંદર આ બધા જ તે કેરીના કટકા અલગ અલગ કરીને આમ જ તે પાણી સૂકવવા માટે 6 થી 7 કલાક મૂકી રાખવાના છે। આપણે પંખા નીચે આ કેરીના કટકા રાખવાના નથી। જો તમે પંખા નીચે કેરીના કટકા રાખશો તો તમારી કેરીના કટકા એકદમ ચવડ થઈ જશે। અહીંયા મારી 2 કિલો કેરી છે તો 1 કિલો ખાંડ અને 1 કિલો આપણે સફેદ કોલ્હાપુરી ગોળ નાખીશું। તો પહેલાં આપણે ખાંડને મિક્સરમાં પીસીને પાવડર કરીને કેરીમાં એડ કરીશું અને સરખી રીતે બધું મિક્સ કરીને જ્યાં સુધી આ ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી ઢાંકીને આપણે આમ જ મૂકી દઈશું। 4 થી 5 કલાક પછી મેં જોયું તો ખાંડનું એકદમ સરસ એવું પાણી થઈ ગયું હતું અને ખાંડ બધી ઓગળી ગઈ હતી। હવે બધું સરખી રીતે મિક્સ કરીશું અને એને એક પતલું કપડું આપણે ઢાંકી દઈશું કે બાંધી દઈશું। તડકે આપણે આને 2 થી 3 દિવસ સુધી તડકે મૂકવાનું છે આ તપેલું, જેથી કરીને આપણું ખાંડનું પાણી હોય એ બળી જાય અને ખાંડની ચાસણી થોડી આવી જાય। હવે આપણે એક તપેલીમાં 1/2 લીટર જેવું તેલ ગરમ કરવા મૂકીશું અને ગળા અથાણાનો મસાલો આપણે બનાવીને તૈયાર કરીશું। અહીંયા મેં ધાણાના કુરિયા લીધા છે તો થોડા મોટા હતા એટલે મિક્સર જારમાં મેં પીસી લીધા છે। એના ઉપર આપણે 150 ગ્રામ જેટલા રાઈના કુરિયા નાખીશું। 100 ગ્રામ જેટલા આપણે મેથીના કુરિયા લીધા છે, એ પણ મોટા હતા તો મેં સાફ કરીને એને મિક્સરમાં પીસી લીધા હતા। મિક્સરમાં પીસવાથી જે મોટા કુરિયા છે એ અધકચરા થઈ જશે, પાવડર જેવું થોડું થઈ જશે। બધા તે કુરિયા આવી રીતે આપણે એક વાસણમાં એડ કરીશું। ઉપરથી આપણે 1 ચમચી જેટલી હિંગ નાખીશું અને અહીંયા મેં થોડા ખડા મસાલા લીધા છે। 4 થી 5 લવિંગ, 2 થી 3 કટકા તજના ટુકડા લીધા છે, 6 થી 7 ઇલાયચી લીધી છે, થોડા એવા મરી લીધા છે અને એના ઉપર આપણે ગરમ કરેલું સિંગ તેલ ધુમાડા કાઢેલું એડ કરીશું અને બધા જ તે મસાલા એટલે કે કુરિયા આપણા ડૂબી જાય એટલું તેલ આપણે ઉપર રેડવાનું છે અને ઢાંકીને થોડીવાર માટે મૂકી દઈશું। હવે આપણે સરખી રીતે મિક્સ કરીશું અને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય પછી તમે જોવો છો કે સરસ એવા કુરિયા મારા એકદમ સતળા ગયા છે અને ઉપર તેલ પણ આવી ગયું છે। હવે આપણે એક વાસણમાં હવે જ એડ કરીશું અને એના અંદર બધા મસાલા કરી લઈશું। 1/2 ચમચી હળદર પાવડર, 1 વાટકા જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, 3 થી 4 ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે અને 1 કિલો આપણે જે ગોળ હતો કોલ્હાપુરી સફેદ ગોળ એને મેં ચપ્પુથી એકદમ છોલીને કટકા એના નાખ્યા છે। હવે બધું સરખી રીતે મિક્સ કરીશું અને એને એમ જ ઢાંકીને રહેવા દઈશું। 2 થી 3 દિવસ અહીંયા મારા તડકે મૂકેલી આ ચાસણી થઈ ગઈ છે તો આપણે એ પણ કેરી સાથે એડ કરીશું અને બધું સરખી રીતે મિક્સ કરીને આમ જ તે તપેલું ઢાંકીને 2 દિવસ માટે મૂકી દઈશું, જેથી કરીને આપણને હલાવતા ફાવે અને કોઈ પણ ગોળની નાની કટકી રહી ગઈ હોય તો એ ઓગળી જાય। અહીંયા મારા 2 દિવસ પછી મેં જોયું તો સરસ એવું મારું અથાણું રસાવાળું બનીને તૈયાર થઈ ગયું હતું। સરસ એવી કાચની કોરી બોટલ તડકે મૂકીને ગરમ કરેલી બોટલમાં આપણે આ અથાણું ભરી દેવાનું છે। આ અથાણું આખું વરસ માટે સારું રહેશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે।